આજે આપણે જવાનું છે, ટ્રેક્ટર આવે છે એટલે સોયાબીન વાવવા જવાનું છે. આવી ગયું છે પાછળ જો દે અને સોયાબીન વાવી દીધું છે આ ખેતરમાં. હજી એક વાર છે ને એને ટ્રેક્ટર ફરી જાય એટલે આપણે પછી નીચે ઉતરશું. જો આ દેખાય ટ્રેક્ટર, જો આ રહ્યું, જો અહીંયા આ રહ્યું ને જ્યાં ખેડેલું છે ના સોયાબીન વાવેલું છે. અને હવે જવાનું છે બીજા ખેતરમાં. ગરમીના ભૂકા કાઢે છે અને સોયાબીન વાવ્યું છે એટલે ઘડીક વાર આ સાયો છે. આ જો જામફળી દેખાય, જામફળી છે, આ પીપળો છે અને આ રે ને આ જો આ રે ને આ સતોરીનું ઝાડવું છે. હજુ સતોરી પાકી નથી, હજી થઈ નથી, સિઝન નથી એટલે. અને જો આ જામફળ છે ને એને એ થઈ ગયા છે. પણ અત્યારે ખાવાનો મૂડ નથી એટલે રહેવા દે. જો આ રહ્યો ને આ ડાંગરનો રોપ કર્યો, જો આ દેખાય એટલે આવશે એટલે છે ને આ રોપ પછી છે ને રોપવાના છે. જો ઝાડો ઉપર સીડા છે જામફળ ખાવાવાળું કોઈ છે ને એટલે આ ભાઈ જામફળ ખાય. કાં મંગા જામફળ મજા આવે ને ખાવાનું? કે તો ખરા શરમાય છે પાછો. ખેડાઈ ગયું ને આપણે હવે જાય છે જુવાર વાવવાની છે. તો હવે જાય જુવાર લેવા, જુવાર લઈને હવે જાય ખેતરમાં. જુવાર વાવી ગઈ અને હવે પાછું સોયાબીન વાવવાનું છે. અને હવે લાગી છે તાર એટલે આપણે ભાઈ પાણી ભરવા ઘરે જાય. દેખે જામફળ જો પાકે છે, જો આ રહ્યા. પાણી પાઈ લીધું છે અને આપણે જો હાથમાં એક બોટલ લીધી પાણી પીવા હાટું. અને પાછળ છે સોયાબીનનું જ કટ્ટું છે, વધારે નહીં હોય 5-10 કિલો જેવું છે. અને છે ને ખેતરમાં જાય અહીં પાસે એક બટકું છે ના, ખાલી થોડાક સોયાબીન વાવવાના, વધારે નથી મારા, 1-2 કિલો જેવા છે. આ જો અહીંયા પાસે વાવવાનું, જો આ રહ્યું, જો અહીંયા વાવવાનું છે ખાલી. અને આ જો હળથી ખેડવાનું ચાલુ છે અને આ બાજુ ટ્રેક્ટરથી ખેડવાનું ચાલુ છે. આ ટ્રેક્ટર છે હજી બીજાનું ખેડે છે અને હવે ધીમે ધીમે થાય ને આ બાજુ થઈને અહીંયા આવશે. અને ત્યાં સુધી આપણે છે ને એને ઘડીક વાર ઊભા રહે છે ને એને સાઈડમાં મૂકવો પડશે, એકલા જ મૂકવું પડશે કેમ કે અત્યારે જ કોઈ છે ને. એટલે હાલો ભાઈ, અઢી થઈ ગયા હું. અરે લઈ લેશે, વાંધો નહીં. અઢી થઈ ગયા ને ભૂખે લાગી મને તો. ગરમી ભૂખા કાઢે હે. બપોરના 3 વાગ્યા છે અને બધે ખેડાઈ ગયું અને વવાઈ ગયું છે. હવે ભૂખ લાગી છે એટલે જાય ઘરે ખાવા. વાવવાનું શરૂ કરી દીધું છે અને આપણી તપેલી ખાલી થઈ ગઈ. અને આ જો તપેલી ભરીને લાવે. સોયાબીન વાવી છે, જો પરસેવો જો. થોડુંક સોયાબીન ખેતરમાં સોયાબીન વાવી દીધું અને હવે શાંતિથી ઘડીક વાર બેસી. હા જો કેટલું મોટું ખેતર છે, આ દેખાય. બપોરે 3 વાગે જમવા ગયા હતા અને જમીને 4 વાગે જેવા આવ્યા. ખાવાને 4 વાગે આવીને 4-4:30 જેવું આવ્યા અને ડાયરેક્ટ છે ને પાછા ખેતરમાં આવી ગયા. આ ખેતર રહ્યું ને આ એક બાકી હતું, વાવી નાખ્યું છે એટલે કંઈ વાંધો નહીં. કેમ કે જો આ ઉપર વાદળ દેખાય, વરસાદી ઉપર છેડો છે. અને હમણાં થોડીક વાર 10-15 મિનિટમાં આપણો વારો આવે એટલે કુલ થઈને 7 જેવા થઈ જશે. સવારના 7 વાગે શરૂ કર્યું અને સાંજના 7 વાગી ગયા. આજે આખો દી થઈ ગયો. હવે કાંઈ વાંધો નહીં. તમને લાગતું હશે કે જો ને વાળ જો કેવા સીધા છે અને આ દાઢી
સીધી સીધી શું કરું પણ 2-3 વાર થયા ને વાળ ને દાઢી બે સીધી ને સીધી આવે જો અને હાલ્યા રાખે આપણે યાર એક ગામડામાં રહેવાવાળા એટલે પછી મોઢું બધું જોવાનું હોય હા વાત અલગ છે કે જ્યારે તૈયાર થયા ત્યારે તો તૈયાર થવું જ પડે પણ અત્યારે છે ને ઘરનું કામ કરતા હોય વાડીનું કામ કરતા હોય એટલે પછી છે ને ગમે એવા હોય તોય હાલે પછી ખેતરમાં હોય તોય કપડાં ગંદા થાય મોઢું ગંદુ થાય કાંઈ નક્કી ન કહેવાય એ પછી બધું જોવા ન રહેવાનું તમને એમ લાગતું હોય છે હું આખો દી એ બાજુ જોઉં પણ એ ટ્રેક્ટર ક્યારે આવે એની રાહ જોઉં ટ્રેક્ટર જલ્દી આવે ને તો નવરો થાવ હું પહેલી વખત વિડીયો બનાવતા ને એમ થાય કે કોઈ જોતું જ નથી આપણને કોઈ ગાંડા સમજે હું કેમ કે આ એમને એમ થાય કે આ હું એકલો ને એકલો બગડતો હોય છું એટલે પછી શરમ લાગે હો થોડીક વાર ઘડીક વાર કે કોઈ જોતું નથી ને આપણે જો અત્યારે હું એમ જ જોઉં કોઈ જોતું નથી ને મને કોઈક જોતું હોય ને તો આપણે છે ને એને ચૂપ થઈ જાય તરત વિડીયો બંધ કરી નાખવાનો એકલા હોય ને તો વાંધો નહીં પહેલાં શરમ લાગે પછી તો કાંઈ નહીં આજુબાજુવાળા 2 માણસ કે 5 માણસ જે કેવું હોય એ કે હા તો ધીમે ધીમે છે ને એને આપણે વિડીયો બનાવતા જશો એમ છે ને હવે ધીમે ધીમે છે ને એને થોડીક બીક ભાગતી જાય અને શરમ લાગતી ઓછી થશે તો બોલવામાં મારા પાપા પડે આવી રીતના તમે સપોર્ટ કરતા રહેશો તો છે ને એને ધીમે ધીમે બોલતા શીખી જઈશ વિડીયો બનાવતા શીખી જઈશ અને ઘણું બધું શીખી જઈશ બસ ખાલી તમે છે ને એને આમ સપોર્ટ કરતા રહેજો બસ બીજું કાંઈ નહીં એવા ટ્રેક્ટર આજો ટ્રેક્ટરમાં બેસા જાવ ખેતરમાં હાથ પડી ગઈ જો આ કાદો આ દેખાય આ જો કાદો ઉભો રહે ને મારો પગ ફસાઈ ગયો આપણું કામ પૂરું થઈ ગયું અને હવે આપણે જાય છીએ ઘર બાજુ જો અંધારું થઈ ગયું છે ને હવે શાંતિથી આરામ કરશું તો હવે મળી આના પછીના વિડીયોમાં